પોરબંદરમાં 2 દિવસમાં 20 ઇંચ કરતા વધુ વરસાદથી હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। બોખીરા ગામની જનપુરી સોસાયટી પાણી થઈ ગઈ છે। બોખીરાથી જામનગર હાઈવે પર પાણી ભરાઈ ગયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો પોરબંદરમાં સતત વરસાદ વરસ્યો અને 2 દિવસની અંદર 20 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। પોરબંદર પંથક જળબંબાકાર થઈ ગયું। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળ્યું। તો તેના કારણે હવે હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। બોખીરા ગામની જનપુરી સોસાયટી પાણી થઈ ગઈ છે। બોખીરાથી જામનગર હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આ દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો કે હજુ પણ પાણી ઓસર્યા નથી। સૌરાષ્ટ્રની અંદર વરસાદ સાંબેલાધાર રીતે પડી રહ્યો છે ને તેને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત કોઈ વિસ્તાર હોય તો તે પોરબંદર જિલ્લો છે। પોરબંદર જિલ્લાના બોખીરાથી લઈ અને જામનગર તરફ જવાનો જે રસ્તો છે કે ત્યાંથી આપણે સીધી તસવીરો છે તે બતાવી રહ્યા છીએ કે પાણી છે તે ફરી વળ્યા છે અને તેને કારણે લોકો છે તે હેરાન પરેશાન છે તે થઈ ચૂક્યા છે। અનેક જે રસ્તાઓ છે કે તે બંધ છે તે થઈ ચૂક્યા છે। જનકપુરી સોસાયટી જે બોખીરા ગામની આવેલી છે કે ત્યાં પાણી છે તે ફરી વળ્યા છે અને આખો નદીનો પ્રવાહ જતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને પોરબંદર શહેર અને જિલ્લાની અંદર 554 લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે। હજુ પણ અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર લોકો વસવાટ કરી રહ્યા છે। ઘરની અંદર કેટલાક લોકો છે તે આમ કેમેરા પર્સન ઉદયને કહીશ કે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે કે અનેક લોકો છે તે હજુ પણ સોસાયટીમાં અને ઘરમાં જે પાણી ઘૂસી ચૂક્યા છે તે કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। સ્ટેટ હાઈવેની વાત કરવામાં આવે તો પોરબંદર કુતિયાણા મહિયારી બગસરા રોડ છે કે તે પણ અત્યારે પાણી ફરી વળ્યા છે અને તેને કારણે બંધ છે તે થઈ ચૂક્યો છે। મોચા કડચ અને બગસરા રોડ છે તે પણ બંધ થઈ ચૂક્યો છે। ચિકાસા ગરેજ મહિયારી બાટવા તમામ જે રસ્તાઓ છે તે બંધ છે તે થઈ ચૂક્યા છે। ચિંગરિયા મંડેરી રોડ બગસરા મોઢવાડા રોડ આ તમામ રોડ પર આ જ પ્રકારે પાણી છે તે ફરી વળ્યા છે। અનેક ગામડાઓ છે તે સંપર્ક વિહોણા થયા છે। તેની અંદર સોઢાણા એરડા કડચ દેરોદર કેશોદ લુસાડા તમામ જે જુણેજા તમામ જે ગામડાઓ છે રેવદરા સહિતના જે ગામડાઓ છે કે તે સંપર્ક વિહોણા છે તે થઈ ચૂક્યા છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ધરમપુર જેવા વિસ્તારની અંદર જે કહી શકાય કે રેલવે ટ્રેક છે તે ધોવાઈ જવાની ઘટનાઓ સામે આવી છે। મારી સાથે અહીંના સ્થાનિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી। કેવો વરસાદ વરસ્યો અને કેવી પરિસ્થિતિ છે? વરસાદ બહુ સારો થયો, બહુ જ 25-27 મિનિટ થયો 24 કલાકમાં। બરોબર એટલે આ પાણી આવે છે આમ ગામડામાંથી બખલા બાજુ તો દેગા બાજુ થઈ બરોબર, બીજું કંઈ છે આમ સોસાયટીઓમાં કેવી પરિસ્થિતિ? બહુ ખરાબ પરિસ્થિતિ અને બહુ હેરાન છે પબ્લિક। ચોક્કસ જ માણસોના ઘરની અંદર પાણી છે તે ગરી ચૂક્યા છે તેવું સ્પષ્ટ તેઓ કહી રહ્યા છે। આપણી સાથે વાહન ચાલક છે। કેવું વરસાદનું પાણી ભરાણું? બહુ ભરાણું પાણી હો, બરોબર બધા ગામડા શેરીઓમાં નાન તેન ફૂલ ભરાણ। જનકપુરી સોસાયટીના આ સીધા જ દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ છે તે કર્યો છે। ખાવા પીવાની તમામ જે વસ્તુઓ છે તે તેમની પલળી ચૂકી હોવાની વાત છે તે કરી રહ્યા છે। એટલે કે ક્યાંક જે હવે આ વરસાદ છે તે લોકો માટે કહેરરૂપ છે તે સાબિત થતો જોવા મળી રહ્યો છે। હજુ આગામી 2 દિવસ સુધી રાજકોટ પોરબંદર જામનગર જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા સહિતના જે જિલ્લાઓ જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે કે તેના પર ભારેથી અતિભારે વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી છે। ત્યારે હવે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, પોરબંદર। પોરબંદરમાં અવિરત વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આજે ફરી વરસાદની શરૂઆત સાથે લોકોની ચિંતા વધી છે। થોડા પાણી ઓસર્યા ત્યાં ફરી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઘરમાં સફાઈ બાદ ફરી વરસાદ આવતા લોકોમાં ચિંતા વધી છે। જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં જે 24 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે તેના કારણે સમગ્ર જે શહેર છે તે જળબંબાકાર થઈ ચૂક્યું હતું। ત્યારે આપણે હાલ રાજીવનગર વિસ્તારમાં છે જ્યાં આજે જે વરસાદી પાણી છે તે ઓસર્યા છે। ત્યારે આપણે ઘરની મુલાકાતે આવ્યા છે। આ જે ત્રિવેદી પરિવાર છે તેમનું જે ઘર છે તેની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। આ જે પાણી ઓસર્યા બાદ તેમના જે ઘરની જે પરિસ્થિતિ છે
ત્યાં શું નુકસાની છે, કઈ રીતની આખું તેમણે રાત જે વિતાવી હતી તેને લઈને આપણી સાથે અહીંના જે ફેમિલીના મેમ્બરો છે તેમની સાથે વાત કરીએ. જે વરસાદ પડ્યો હતો, આવો વરસાદ તમે કોઈ દિવસ જોયો હતો અને કેવી પરિસ્થિતિ હતી? અમારું અહીં 30 વર્ષનું મકાન છે. અમે કોઈ 30 વર્ષમાં એક વાર આવી પરિસ્થિતિ જોઈ નથી અને આ પહેલી વાર થઈ છે. અને મારા બધું બહુ નુકસાન થઈ ગયું. મારા સોફા જ્યાં આખું થઈ ગયું અને આ 30 વર્ષમાં કોઈ બી અમે કઈ આવું જોઈ જ નથી. આ પહેલી વાર વરસાદને પાણી આવ્યું. કોઈ તંત્ર થોડું ઘણું પછી મોડેથી કામ કર્યું અને પાણી રાતના 4 વાગે અમે આખી રાત જાગ્યા બધા અને 4 વાગ્યા પછી પાણી ઉતરા થયેલા બૈરા બધા કામ કરીએ છીએ. હવે જે સફાઈ થાય ત્યારે અમે પાછું આગળ ધીમે ધીમે ભરીશું. બિલકુલ, જે રીતે પોરબંદરમાં જે વરસાદ પડ્યો હતો તેમણે લોકોને જે 1983ની જે હોનારત હતી તેમની યાદ અપાવી હતી. બીજા અહીંના જે ઘરના જે મહિલા છે તેમની સાથે વાત કરીએ. જે રીતે આખો વરસાદ પડ્યો, ઘરમાં પાણી ભરાયા હતા, એના કારણે તમારે ઘરની અંદર કેટલું પાણી હતું, કેવી નુકસાની કઈ પ્રકારની થઈ છે? ઘણી બધી નુકસાની થઈ છે. અમારે સોફા, ટીવી, ફ્રીજ બધું તરતું હતું અને અમારી અનાજની કોઠી ઊંધી વળી ગઈ. એવું બધું થયું હતું. આ બધું સામાન ને બધું અમને હારવાની આ સીડી ઉપરથી પડી જતા હતા એટલે અમે હારીએ ન શકતા થાય. એટલો વરસાદ હતો. પાછું આ પાણી ભરાશે અમને ખાસે તો અમે ક્યાં જાશું કરીને. આ ઉપર સુધી પાણી આવતું 3-4 પગથિયા તો પાણી આવ્યું હતું. એટલે અમારે વિચાર થયો કે અમે ક્યાં જાશું. અમે વિચાર કરતા હતા બધે ફોન કરે ત્યારે ફોને ઉપડવા જોઈએ ને બધે. કોઈ તંત્ર કે કોઈ આવ્યું તો એ પૂછવા માટે, કોઈ રાજકીય આગેવાનો જેવું કોઈ નતું આવ્યું. અમે બધાને સામેથી ફોન કરી કહેતા કે અમારે રાજુનગરમાં આટલું પાણી ભરાયું છે અને અમે કેવી રીતે આમ બધું કરીએ. બિલકુલ, જે રીતે જે અહીંના જે સ્થાનિકો છે જેમના ઘરોમાં પાણી ભરાયા હતા તેના કારણે અહીંના જે ઘરની જે ફર્નિચર હોય કે પછી રાશન હોય, ઘર વખરી હોય, સંપૂર્ણપણે જે પલળી ચૂક્યા છે, જેના કારણે તેઓને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. પોરબંદર વાસીઓને આ જે પૂરની જે 1983ના જે પૂરના હોનારત હતી જેમાં ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા તેની યાદ અપાવી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર.